સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી ચૂંટણી ટાણે કરેલા વિકાસના વાયદાઓને યુદ્ધના ધોરણે ઓપ આપવા અને છેવાડાના માનવીને માળખાકીય સુવિધા સહિત સરકારની વિવિધ યોજનાઓને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે વિવિધ યોજનાઓ અને વિકાસના કાર્યોની શરૂઆત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના હસ્તે કરવામાં આવી છે। ત્યારે જૂના ભરૂચ શહેરના વોર્ડ નંબર 7, 9 અને 11માં વિવિધ વિસ્તારોમાં ₹2 કરોડના ખર્ચે રોડ રસ્તા, પેવર બ્લોક, ગટર લાઇન સહિતના વિકાસ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તદુપરાંત શહેરી વિસ્તારમાં આવનારા સમયમાં ₹1.34 કરોડના બાકી રહેલા કામોની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી થયા બાદ કામો તાત્કાલિક શરૂ કરી દેવામાં આવનાર છે। ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરના જૂના વિસ્તારોમાં આવેલી ખુલ્લી કાંસો સફાઈ કામગીરી સાથે બોક્સ ગટરની કામગીરી પણ આવનાર સમયમાં હાથ ધરવામાં આવશે, જેનાથી લોકોને ગંદકીના સામ્રાજ્યથી છુટકારો મળશે। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, નગરપાલિકાના વોર્ડ નંબર 7, 9 અને 11ના ચૂંટાયેલા સભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે વેજલપુરથી શરૂ કરીને વોર્ડ નંબર 9માં પહેલા લગભગ 93 લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કર્યું। હમણાં ચકલા આપણો જૂનો વિસ્તાર છે, ત્યાં 61 લાખના કામોનું ખાતમુહૂર્ત કર્યું અને અહીંયા 79 લાખના કુલ મળીને 1,93,00,000ના કામોનું ખાતમુહૂર્ત અને આ 3 વર્ષમાં હજુ 1,34,00,000 રૂપિયાના કામો જે ટેન્ડર પ્રક્રિયામાં છે, મતલબ આખા ભરૂચ જૂના ભરૂચને લગભગ 3.5-4 કરોડ રૂપિયાના ટોટલ કામો, કારણ કે મોટા શહેરોમાં તો આપણે કરોડ, 1.5 કરોડ, 2 કરોડના રસ્તાઓ બનાવીએ છીએ। ઘણીવાર લોકોમાંથી અવાજ આવે છે કે ભરૂચના જૂના લોકો કે જેની પેઢીઓથી ભરૂચમાં રહે છે એમની સાથે અન્યાય થાય છે, એટલે હવે બાકી મને લાગે છે કે લગભગ જૂના ભરૂચના 70-80% કામો આ બધા કામોમાં આપણે આવરી લીધા છે।